માતાજી કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું આવી ગયો છું ઘરે અને તમે જો અમારે ભાઈ શું કરે છે? ભાઈ શું કરે છે? તો તાલી છે ને પાડે કોઈ ભજન ગાય શું બેઠી બેઠી એમ? અને આ સેજલ બેઠી है। सेजल चा तैयार कर दी दो है कालू नहीं चाहिए कालू बिस्किट ले आयो चा थारी पर बिस्किट ले आयो तो 40 रुपए के बिस्किट है बिस्किट ले तमा थार हो वो अठार मारे मारे पीवानो है भाई तुम्हारे આવતા રહતા નેડો बस बस चलो अलग करी बैनल दे किस्मत तने पीवानो तो वाट को लाए है जी अन भाई जा चा पीवा અને પેલે જોતા જે ભયો આયો કે નહીં આયો भाई उन्होंने नहीं लागतो जा ના चल ના શેકો હારો તો हमारे हैप्पी नहीं तो शू लेना है हैप्पी शू लेना या તો બિસ્કિટ चम बिस्किट वगैरह सानी उतर सकछो ના એવું હે અને કાળુ ભાઈ આ ડિસ્કો લેતા લેતા આવે કાળુ તો ચમ ખાલી હાથે આઈ બાહરી પગમાં નહોતી દે બિસ્કિટ એને દે હે ચમ તો બુડા છોડી ના દેવાય તારી દેવી કોણ પાસ પાસ કુલતી તી કોણ કનો મારો ચમ હેપી એવું ના લડાઈ ની બે ભાઈબંધને લડવાનું નહીં કદી હું તો બિસ્કિટ નાખી દઈશ મફત આયા હે ને હાલો નાખી દીધો તો બિસ્કિટ જે કનાશે કેટલા આલુ કે મને બે મિનિટ રાખો આવ આવ મને ના 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 નહીં મોટો મોટો હાલો જેટલા ખાવ એટલા ખાવ કિસમ તાર નહીં પીવા પડી જાય કાળુ કેવો લાગે સામો અચ્છા એમ હવે કાલ તો નહીં લા બાદનો દડો લાવી દો ચમ ચા વગર નહીં ઉતરતા નહીં કાળુ બિસ્કિટ વગર ચા નહીં ઉતરતો કે તારા પપ્પા કેજી કાળુ બિસ્કિટ વગર ચા નહીં ઉતરતો નહીં લાવો તો મફતમાં લેતા આવશો હા ચોઈ લાઈ દુકાને દુકાને કોણ હાલ છે કોણ આજી સ્ટાફ મફત આલે કોઈ ના આલે એકદમ એ મફતમાં દીધી તો તું મફત બારી કો લઈને આવતો રે તું હે કાળુ એ કાળુ નામ દે કાળુ તો રોજ આલે તું પૈસા ના વાન પપ્પા હા એટલે વસ્તુ તો આલી જ દે હે કાળુ આલે કાકો હે કાકો થાય તો હાલે જ ને હે મફત આલે એટલે તે વજે કાકો તને આલે મફત હાચું કે ઓય તે કોઈ કહેતા નહીં જતા પપ્પા કે જે પૈસા આલે કોઈ જાણ નહીં કહેતા હા નતા તે લેવા ના જવાય બેટી મફત કાકો હોય તો લેવા જવાય મફત ના લેવાય આવડાવ થી બોલે તું ગોડા હું બોલ્યો જ નહીં મમ્મી વાર તો ધુકડે બે હાથ દેખનાતા હા તું ગોગા મારા જાને હે આજો હે આજ બે હે કિસ પી જેવડા હતા આવડા તે કુકા બાન કુતો વાપરી જું તે ખાવાયું એક તો ખાઈ આઈ જું ને પર જોયો કેટલો વાયડો હોય કેટલો વાયડો અલા જીવતા હાથ મે તો કોઈ ના ખાય શું એટલે શું તો અમન ગોડા ગોડા જો એટલે કાળુ ટોટા આલે કે હું સાચું ટોટા જ દેતા જે જીવતા હાથ ને કોઈ ખાય હે કાળુ ટોટા આલે કે સાચું કે સાચું કહું હે એટલે કેવી રીતનું ખાતું તું તે ભાડે તો ખાતા કુતરું મશીનની ઓલી બાજુ હતું મશીનની ઓલી બાજુ હું તો તોલા નતો ચેવડે દી જે ખાય બસ જો જો જૂઠા જૂઠા જીવતા હાથ ને કોઈ ના ખાય ગોગા મહારાજના ફોટા બહારથી મેં હાચી બોલે હે તાર પગ ઉપરથી મને લાગે કે તમે બે વાયડા હો તમે બે જૂઠું બોલો હો આપણા બધા બોધડા ભાડી જી આખા તો હતા આખું જૂઠ વાતો બોધડા એમ જાય એમ યાર લંબી હાથ મને બોધડા જઈ બધી બોધડા બોધડા હે ને બોધડા ના હાથ पे ભેગા બોધડા હે ને બીજા બોધડા પકડવા જાતા હતા હે હાચી કે હે हम तमन तो नता पकड्या नो आदरे अन हा पे नता पकड्या ते पकड्या दे कई नता पकड्या એવું તમારા તો આપણ કશું રમણ ચાપ એવું ચાપ તે હારી હે કાળુ તારી ચાપ બધાને વેચીને ખાઈ જાય એવી ચાપ કે કાળુ પકડી જો હવે પાકો હે જબર પાકો એટલે સોડિયમ તો વેચીને ખાઈ જાય ગોટ તો નહીં ચાલ તો તો પણ કોઈ આટલા કાળુ હે કાળુ કાળુ ટુકડા કેમ ગયા તા બડી આરે ખાજો એવું ના કરાય ગોટ પણ ના કરાય
ખેતર નહીં જવાનું તે હવે સાપી એટલે હેડો એ કાળું હાથ પી લો કે બુડા ખેતર જવાનું હજુ મોદરા ખાપ ને એવું હતું ને અહીંયા જવાનું કારનો પેલો પંપ પાણી ઉપાડતો નહીં તો મશીનનો હું સેટ કરી દઉં ને પેલી ગેલન ભરીને નામી જે મોદરા આવે ને એમ ઊંઘ આવતી છે શાનું ઊંઘ મોદરાનું ઊંઘ કે ને ઊંઘસાનું મોદરાના કઈ આવડા નાકલા બધા હતા આવડા નાકલા બધા કેવડા ઊંચાડી તો આવો ઉપર હતી તો જાગો ઓબ્યા એ હવે હાથ પીલોડો ખેતર જવાનું મોડું થાય છે તો હવે અમે ખેતર આવી ગયા હા ટ્રેક્ટર ઊભું કરી દીધું સાઈડમાં તમે જો પેલા છોકરા ઉતરી ગયા અને કિસ્મત અગરબત્તી લઈને ઊભી છે અને પેલા કાળું લાલ જાય રહ્યા તો હવે મિત્રો અમે ખેતર આવીને જે કાલનો પંપ મારા હતો એને થોડી ગેલન ભરવામાં બાકી છે અને એની મમ્મી નાલું જે હા કાળું ભાઈ ની કાળું શું ખાઈ કણ ચોકણ હે એ જાય હોય વાદરે લાગે એવું શીટરો એ કાળું શીટરો એ તારા બટકું પછી અલ્યા હવે વાદરાની પૂંછડી તો લોબી છે કાળું આખરે જ હું જોઉં ઈ ચેવો બેઠો એ ચેવા હા એ ભાઈ કિસ્મત ને કાળું ને તણે જો હમતા મોદરે બિયાણા એવો માર જોડે હતા રહ્યા અને કાળું કેટલા હતો મોદરો ચોકણ હે બતાવજી હજી તમે આગળ હેડો તો મિત્રો કાળુની બિયાણા હતા અને કાળુની મમ્મી બધા પાછા હતા રહ્યા હતા એટલે અને મોદરો બેઠો હતો અને કાળું તમે આકારો હેડો એ તો મોદરો ત્યાં બેસી જો આ બેઠા મોદરા દેવ ઉમતા હનુમાન દાદા જય હનુમાન દાદા પછી લાગો બધા કાળું હનુમાન દાદા પછી લાગો જો કાજુ લાગી પગી કાળું હા હા જય હનુમાન દાદા કે કોઈ બિસ્કિટ બિસ્કિટ તારી મમ્મી કે લાવ્યો હોત તો સારું હતું દોત તો કાઢે જ ને તાર કાળું ના કરાય કાળું તો મિત્રો અમારે આયા હે હનુમાન દાદા જો ખેતરમાં એ સડી ગયા હનુમાન દાદા સડ્યા એટલે આ સડ્યા તો આમતા કહો મિત્રો હવે ચારમ બેસી ગયા હે અને દેખાતા નહીં અને આ બેઠા તો એ સડ્યા કાળ ઉપર જતા રહ્યા હનુમાન દાદા તો તો મિત્રો ઝારા પર ચડી ગયા હનુમાન દાદા 10 થી 12 વાંદરા આવી ગયા અમારા ખેતરમાં અને હું તમને તો વિડીયો નજીક કરીને દેખાડું મિત્રો અને અમે કાળું શું આવ્યું ખેતરમાં હા દોડવા માંડ્યા તો દોડે રહ્યા દોડતા જ આખા 10 થી 12 વાંદરા હે કાળું તો મિત્રો 10 થી 12 વાંદરાનું ટોળું આવી ગયું અમારે મોય અને જો હું ઓમ જાઉં ને તો પેલી દિશામાં જાય પેલી દિશામાં જઉં તો પેલી દિશામાં જઉં અને જુઓ મિત્રો એક કરતા હવે હેડ્યા હે મને ભારીને તો એ જો મિત્રો આ બેઠા વાંદરા તો જો આમ તાકો હનુમાન દાદા હે ને ખેતરની અંદર તો જો દોડ્યા જો મિત્રો જો તો મિત્રો હવે અમારે જાહેર હનુમાન દાદા બધા જા હે મમ્મી વાળે અને એક હનુમાન દાદા તો અહીં બેઠા હે એ દોડ્યા છે તો હોરા તો મિત્રો ઊભી પૂંછડી આવ્યા હનુમાન દાદા કાળું ચા ગયા હનુમાન દાદા છે મકાન એમ અંતર દાવું હે ચાલ એવું એમ ને ના એમ નહીં ઠીક ના મરાય નહીં આપી ચો હે તો મિત્રો એક તો શેર તો બેઠો હોય પણ દેખાતો નહીં અને પેલું ટોળું પહેરા સીધલા જઈને બેઠું હોય હોમમાં સીધલો એ આ બેઠા તો મિત્રો એ વાંદરા બેઠા હે અને હવે મારે શું કરે છે એવું હે તો ચાલે સારું તો મિત્રો સેજલ આવી હતી દીવો કરવા ગોગ મહારાજનો અને મારે પંપનું થોડું કોમ છે એટલે પંપનું કોમ કરી અને પછી ચાલુ કરી દઉં જો પંપ ગેલન ભરવું ને પછી ગેલન જો ગરમ ના થાય ને તો પાણી ના કાઢે તો મીડિયો તો મિત્રો હવે મારે એ કામ કરવાનું છે આ પંપ છે મારો મશીનનો અને મશીનની અંદર જે આ ભાગ રહે ને એ તો ગરમ થાય છે એટલે ગેલન બળી જઈએ
तो किस्मत तू उन्हें पकड़। दीवान अगरबत्ती में करी दीती है काड़ू जो मैं दीवो कर दी तो अगरबत्ती हवे हेडो आपणे तार पप्पा जोड़े जे तार पप्पा शू करे रे શું લેવા આબુ છે તારે ફોન ના જોવાય આખો દાડો લે હાર લે પકડ તું નહીં સાલ મેલે ફોન આખો દાડો ફોન જોવાય કેડ હવે તાર પપ્પા શું કરે રે જોતા હેપી બેન શું કરો રે તમે અને વદરા કેવા હતા હેપી એક કાળું કે એક નંબર વદરા ચડી એક નંબર હોય તાર પપ્પા શું કરે રે કાળું તાર પપ્પા મશીન કાલનું લઈને બેઠા તાર પપ્પા હમું કર્યાક ના લે કર્યાક નહીં આ ગેલન પેલી આ ગેલન રહી ને એ ગરમ થાય તો કાકો કે બીજી ભરવાની છે તે આ ગેલન લાઈન મેલી હતી કાલની તો આમ થાય આ ગેલન બે કુકડા લાવ્યો હવે અત્યારે પાછી બદલાઈ નાખું બદલાઈ અને પાછું ગરમ ના થાય તો જુઓ ને પાણી લઈ જવું પડશે કિસ્મત શું લાવી એવું પાણી નહીં ઉપાડતું નહીં હવે ચાલુ કરે તો કાલ હમું કરે છે નહીં કર્યું કે કર્યું હે તું પણ ગરમ થતું તું ગરમ થયું એટલે પાછું છોડી દીધું એ સારું હેડો શું કરો રે આલ્યા આવ એટલે ગેલન પાછી કાઢવી હવે આવ હા પુલિયા જેવું કાઢે રે તાર પપ્પા કિસ્મત જોજે જો શું કંતા તો કરે રે કાળા કાળા હાથ કરે નહીં જો જો એ જણ આપને હર્યો ગેલન કાઢવી પડે કે નહીં જો એક કટકો આ કાઢી નાખ્યો કાળો મસ આવ આવ કાળું કાળું શું કહેવાય ગેલન કહેવાય ગેલન મશીન પંપનું ઈ પાણી ને હર્યું શું પાણી તો નહીં હરે જ ને ચાલુ બોર બંબો પડ્યો કિસ્મત જો ભરેલું પડી રહેતું હશે ને અંદર ભરેલું જ પડી જાય ને તો બધું પાણી ને હરી જાય તાણ હમું કરવાનું ધોઈ નાખો એમ ધોઈ નાખું હાબુ લેવો હે ના તાર પપ્પાને તો મોટામાં પાણી કિસ્મત જો પાણી કેવું ચાલુ ને ચાલુ હે જો એમ કેટલું માતું હશે અંદર પાણી તે હજુ ચાલુ હે પાણી નહીં ને જો ગેલન કાઢવાની હમ કરાવું ના તમને આવડે પેલા હા લો કરો તાને વાગે નહીં થોડી તું પાછી કારીગર બની ગઈ ગમે કોમમાં તમે એમ કહો નહીં આવડતું એ પેલો વદરો જાય નહીં ચો બેઠો વદરો લ્યા એ ચો બેઠા હતા કો કે ખેતરમાં એડ્યા કેટલા બધા લ્યા આજ તો વદરા આવ્યા ખેતરમાં એ એક કહીને હર્યો જો આ તો શિખર પનર જેવા વદરા આવી ગયા તો સડ તળ્યા કૂતરા વાહ એક વાદરા તો વારી ગયો પાછો અહીંયા સડી જાય સંજા તો જવા દો બાપડે થાચી રહ્યા છે વદરાય તોડી તોડી પતી ગયું એટલે હવે તમે હવે આ ગેરન કમ્પ્લીટ ભરી દીધી છે અને આ ટાઈટ ગેરન કરી દઉં તો મશીન ચાલુ કરું આજુ ગરમ થાય હવે કે નહીં થતું જો કાળા મછાટ થઈ ગયા આ ઢોકળી છે ની છે એ ગિરીશમાં પડવાનો એ શું ને હયું કંતાતું ગિરીશ રાખી જેવું અહીં જોજો ગિરીશમાં પડવાનો હજુ ભરવો પડશે પા ભરવો પડે હવે તમે તો આચી વાત થયા છે આમાં ભરવાનો કાળા મશ આ બાદ તો આર્યું તૂટલું હોય કે હોય જાવ જીવ ચાકી દેખાય રે આમાં ગિરીશ પડવાનો અથવા ફેવર લાવ ફેવરું એટલે ગિરીશ ઉતરે અંદર ફરતો જ નહીં આગળ તારે તાકાત જ નહીં મોટી લ્યો લ્યો નહીં કેમ તાકાત લો નડે બોલવા માંડ્યો જો આ પટ્ટો તૂટલો એ થોડો નાખો તૂટી ગયો બરે હવે ટોકણી વાંખવાની વાગતા આવડશે ના બસ લો કોઈ પાઈ બાઈ નહીં જાય ને ફીટ બતા એ કશું ના ભાગવામાં ભાગતું છે એવું કશું ના ભાગ એવી પેલી આ પેલી દબાતી જાય રી જુઓ તો કેરન તો દબાઈ ને પટ્ટો આખો અંદર જતો રહે નહીં ગેનલ નહીં ગેનલ ગેરા બસ લો બે મકા હરખી રાખવી પડે એવું તે કોઈ બે કરા હરખી નહીં હોય બે મકા હરખી રાખવી પડે ને
આ બાજુ વધારે છે, પેલી બાજુ ચાકી લાંબી દેખાય. એ તો આ નટ મોટી છે એટલે આ બાજુ નાની અરે દેખાય. હવે જોજી આ શું? પંખો પંખ આર્યો અરે જો પેલું મેલ દીધું તો તારું તો પડી ઠેકાણું ગોચ. અરે ને લો હાવ આવું શું કરે પડી ગઈ હાથમાં તો મને હાલતા હતા, તમે માનતા નહીં, લેતા નહીં. હાલતા નતા તું અહીં લગાવતી હતી પણ તારા સાથ કમ્પ્લીટ થયું જ નહીં. સારું લો એ અહીંયા ફરે હેક શું અલ્યા અરે ગિરીશ કરવાનો તે નવો ભરવાનો પાહો પર જતા બીજું બધું તો લગી રે અહીંયા ફોડું આવે પાહો. હા તો ફોન તો નતા નવરું કંધાતું ફેકલું. અરે ગિરીશ છે ફેવજી થોડી આ પટ્ટો હા એમ પટ્ટો કહેવાનો કે ફેરવજી લો તાન નળ બોલવા માંડ્યો. બસ એ બસ ને હવે ભરી જા ગયા લાગ હમ. હવે વાખી દો. લાવ હું વાખું. કેટલા કઠલા હોય નહીં એટલે મશીન નાખવામાં મશીન તો એમ નહીં ચલાવે કંટાળો આવે. રાતના દાડો ચાલુ હરખવાઈ જાય એટલે જેવું અસલ યાડે તો ના મથવું પડે. કાલના મથો રહ્યા તમે. આજ બીજો દાડો ઉગ્યો તો હજુ હરખાઈ આવી નહીં. હવે ચાલુ કરવાનું હશે ને પાછું સારું કરવાનું હું કરું આજ તો ચાલુ. નળિયો દાર્યો તારા અહીં થાય નહીં કોઈ. ના શું થાય આજ તો થાય. આજ તો ગેલન ભરી હે, પટ્ટો નાશ પેલો કર્યો હે, નવી શેરથી એસલ બનાવ્યું હે, નહીં થાય ના થાય એ તો બે ફરે રે વાલા એ તો ફરશે ને નેચેલી ચાકી ફરે હે ઈ. એ તો વોટર જતા રહે તો વોટર જતા રહે પડી જ ના જાય ની રી હમ. બસ તાર ના પડે. હેડો તો હવે હું મશીન ચાલુ કરું. મેં કમ્પ્લીટ ગેલન ભરી દીધી મશીનના પંપમાં. તમે જોઈ જવો એ આ ગેલન કમ્પ્લીટ ભરી દીધી છે અને જૂની હતી આપણે કાઢી નાખી યારી. તમે જુઓ આ જૂની કમ્પ્લીટ ગેલન કાઢી નાખી અને હવે સેજલ ચાલુ કરે. તું ચાલુ કરજે હું ટ્રાય કરું. હા તું ચાલુ તો કરી તમારા ગેલન એ પ્રમાણે ટ્રાય કરતા ફાવે. તારા મશીન નહીં ચાલુ થાય ના એટલે તું પકડજી હરજી મારો ખોટો ટાઈમ બગડે બગડ. પણ ઘણી વાર હેન્ડલ માર ના કરવાના હોય ખોટી શું કહો ફે ચિયો હા લ્યો અને આવી હટ ના પકડાય કે મશીન ચાલુ કરવું એમ મારે હેન્ડલ તારા મશીન ના થાય. કોઈ ચાલુ કર્યા હતા ખબર પડે ને. હવે એક ટ્રાય માર લેજે હજી પણ મારે મોડું થાય. એ ટેચી ભરાવી પડે. ઘુમેડી હેઠું ઘુમેડી ના થાય લે. તો મિત્રો સેજલથી થયું નહીં મશીન ચાલુ. હું જોઉં ને તમારથી કેવું ચાલુ થાય. તું હેન્ડલ આવી મારવું પડે એમ પકડે. તમારથી તો થઈ ગયું. ચોકન પાણી આવે છે હજુ પાણી તો આવે નહીં એલા ખાલી મશીન ફરે રહ્યું હે ચાકો. મિત્રો અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.